ચર્ચાનો વિષય છે। ચર્ચાનો વિષય એટલા માટે છે કેમ કે જે બાળકોનું ભવિષ્ય છે એ બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે। રાજ્યની મોટાભાગની શાળાઓ અને એમાંય ખાસ કરીને અંતરિયાળ વિસ્તારની અંદર શિક્ષકો નથી, જેના કારણે બાળકો સહિત આખું ગામ છે હવે આંદોલન કરવા માટે ઉમટ્યું છે। કચ્છની સ્થિતિ ખાસ વધારે ખરાબ છે। કચ્છની અંદરથી જન આંદોલન પણ જોવા મળી રહ્યા છે। કચ્છનું એ નવીનાળ હોય, રત્નાલ હોય, ડેપા ગામ હોય કે પછી બીજા બધા ગામ હોય, એની સાથે હવે ભુજપુર ગામ મુન્દ્રાનું છે। ત્યાં એ ભુજપુર ગામમાં 24 શિક્ષકોની ઘટ છે અને 24 શિક્ષકોની ઘટને કારણે ગ્રામ્ય વિસ્તારના એ શાળાના બાળકો, એ શાળાના વાલીઓ, એ ગામના લોકો, એ બધા જ લોકો સરકારને સવાલ કરી રહ્યા છે કે અમારે ભણવું છે, અમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, એનું જવાબદાર કોણ? તાલુકા અને જિલ્લાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ અમારો અવાજ ક્યારે સાંભળશે? બહુ જ મોટા પાયે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો, એ મુન્દ્રાના, એ ભુજના, એ લડત ચલાવી રહ્યા છે અને શિક્ષકની માંગ કરી રહ્યા છે। ભુજમાં પણ રેલી કાઢવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટરને કે શાળામાં શિક્ષકો મૂકવામાં આવે। ડ્રોપ આઉટ રેશિયો, અમુક ગામ એવા છે કે જ્યાંથી 100 કરતાં વધારે બાળકોએ પોતાનું નામ છે એ કઢાવી નાખ્યું છે કેમ કે શિક્ષકો જ નથી। ભણીને કરીશું શું? બાળકો આંખે પટ્ટી બાંધીને સરકારને એ કહી રહ્યા છે કે હવે તો અમારી વાત સાંભળો, હવે તો અમને શિક્ષકો આપો, અમારે ભણવું છે। તમે ધામધૂમથી તાઇફાઓ કરીને શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ કરાવી દીધો, શિક્ષકોનો પ્રવેશોત્સવ ક્યારે કરાવશો? તમે એવું કહો છો કે સરકારી શાળામાં બાળકો આવે, બાળકો ભણે, પ્રવેશોત્સવ કરાવો છો। આવ્યા અમે, બેઠા શાળામાં, શિક્ષકો ક્યાં? ભણાવશે કોણ? આ સવાલ પૂછી રહ્યા છે અને આ પરિસ્થિતિને કારણે ડ્રોપ આઉટ રેશિયો પણ વધી રહ્યો છે। બાળકો શાળા છોડીને જઈ રહ્યા છે તો આ બધી જ પરિસ્થિતિ ઊભી થઈ, એનું જવાબદાર કોણ? આ સવાલ અત્યારે કચ્છ, ભુજ સહિતના બાકીના ગુજરાતના બધા વિસ્તારો પૂછી રહ્યા છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે। શિક્ષકોની ઘટ છે એ પૂરી કરવાની દિશામાં વિચારણાને બદલે સરકાર નિવૃત્ત શિક્ષકોને જવાબદારી સોંપી રહી હતી, પણ એનો પણ વિરોધ થયો એટલે એમાં એ વૈચારિક અથવા તો એ વૈકલ્પિક અથવા તો એ વચગાળાની જે વ્યવસ્થા હતી એને રદ કરી દેવી પડી સરકારે। તો સરકાર એ દિશામાં વિચારે કે આ બાળકોની જે કાયમી સમસ્યા છે એનો કાયમી ઉકેલ કઈ રીતે આવશે। જોઈએ ભુજપુર ગામથી આવેલા દ્રશ્યો અને ભુજથી આવેલા દ્રશ્યો અને ત્યાંથી આવેલી પ્રતિક્રિયાઓને પણ સાંભળીએ। મારું નામ છોટા તખતસિંહ ભુરજી, કચ્છ સ્ટાર્ટ ગ્રુપ ચલાવું છું। ઘણા લાંબા સમયથી અમે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તે બાબતે વારંવાર ગાંધીનગર સુધી પણ પ્રતિનિધિ મંડળને લઈને રજૂઆતો કરેલી છે। તેમ છતાં પણ આજ દિવસ સુધી કચ્છમાં શિક્ષકોની ભરતી થાય તે બાબતે યોગ્ય નિર્ણય નથી લેવામાં આવ્યો। અત્યારે આપણે વાત કરીએ તો કચ્છની અંદર ધોરણ 1 થી 12 ની અંદર ઘણા શિક્ષકોની ઘટ છે। એમાં અત્યારે 9 થી 12 માં થોડીક ભરતી થઈ છે, એમાં પણ 9 થી 12 ની અંદર પણ લગભગ બંનેમાં થઈ લગભગ 250 જેવા વિદ્યાર્થીઓ કે જે કચ્છની અંદર આવવા નથી માંગતા, એમણે પોતાનો જિલ્લા તરીકે પસંદ નથી કરી, એવી શાળાઓની અંદર હાજર નથી થયા। અંદાજિત સંખ્યા છે અને ધોરણ 1 થી 8 માં લગભગ 5000 જગ્યાઓ ખાલી છે, એટલે કે 50% મહેકમ ખાલી જ છે। અને અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે અમારે આંદોલન ન કરવા પડે, ગાંધીનગર સુધી પણ લાંબુ ન થવું પડે, એના માટે કચ્છની અંદર સ્થાનિક શિક્ષકોની ભરતી થાય, એમાં તમામ ટેટ પરીક્ષા હોય કે ટાટ પરીક્ષા હોય એને વેલિડ ગણવામાં આવે, ઉંમર મર્યાદાની અંદર બાંધછોડ કરવામાં આવે અને કચ્છના સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે। આ સ્થાનિક ભરતીની જાહેરાત કરી છે, એમાં સ્થાનિક ઉમેદવારો માટે કાંઈ પણ નથી, એમાં માત્ર લખ્યું છે કે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ। તો એના માટે હું સરકારને વારંવાર દોરાવીશ કે પહેલાં પણ કચ્છ જિલ્લા માટે બોન્ડ આવ્યું હતું, એ બોન્ડ 10 વર્ષનું હતું પણ 5 વર્ષની અંદર બોન્ડ નીકળી ગયો। તો આની શું ગેરંટી કે આ જ્યાં નિમણૂક નિવૃત્તિ છે એ નહીં નીકળી જાય? તો અમે વિનંતી કરીએ છીએ અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અમે વિનંતી કરીએ કે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય અને વહેલી તકે જે આવનારા બાળકોનું ભવિષ્ય છે એ સુધરે, એના માટે અમે વિનંતી કરીએ। કૌશિક જાડેજા, શ્રી રાજપૂત ગણેશના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। આજે આવેદનપત્ર એટલે આપવામાં આવ્યું કે શિક્ષકની જે ઘટ છે, આજે ગામડે ગામડે શિક્ષકો નથી, સ્કૂલો તો જર્જરિત છે એની તો આપણે માગણી, પણ શિક્ષકો પણ નથી પૂરા મળતા। આપણી કચ્છની કમનસીબી છે, આપણે અત્યારે ધંધા રોજગાર કે નોકરી માટે માગણી કરવાની હોય એની જગ્યાએ કમનસીબે આપણે શિક્ષણ માટે માગણી કરવી પડે, એટલે દુઃખની વાત છે। તો વધુ જલ્દીમાં શિક્ષક આપે અને એમાંય કચ્છના લોકલ જે પણ શિક્ષક ભણેલા હોય એમને ચાન્સ આપે એવી વિનંતી કરીને મેં મામલતદાર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। એમના દ્વારા કહેવામાં આવ્યું કે હું ઉપર રજૂઆત કરીશ અને આ વાત પહોંચાડીશ।
એવી એમને ખાતરી આપી. કચ્છની અંદર હાલ આપ જોવા જાઓ તો શિક્ષકોની ઘટ બહુ જ મોટી ઘટ છે. આ વર્ષોથી હોય જ છે, પણ આ વખતે કચ્છનો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કચ્છના તમામ સંગઠનો, તમામ સંસ્થાઓ અને સરપંચો, એસએમસીઓ બધા સાથે મળી અને એક આંદોલન કરવું પડ્યું. ક્યારે કે જ્યારે નબળી નેતાગીરી હોય, જ્યારે શાસક પક્ષ અને વિરોધ પક્ષ બે પાટલે બેસી ગયા હોય, એટલે ત્યારે પ્રજાને જાગવું પડે. તો આ એક પ્રજાના અવાજ રૂપે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આગળ આવી અને કચ્છના લોકોને આહવાન કર્યું છે કે કચ્છની અંદર જે શિક્ષણની પરિસ્થિતિ દિવસો દિવસ કથળતી જાય છે, શિક્ષકો નથી, શાળાઓનો ઓરડા નથી, અહીંયા જોવા જઈએ કોઈ જવાબદાર વ્યક્તિ નથી, તો અમને તાત્કાલિક ધોરણે કચ્છનું શિક્ષણ સુધરે. કારણ કે આ લોકોની નીતિ એવી છે, જો કચ્છના લોકો ભણશે તો અમારી પાસે કાંઈક ને કાંઈક સવાલ કરશે. કચ્છ એક એવો જિલ્લો છે કે વર્ષે 1 અબજથી પણ વધારે રેવન્યુ આપી રહ્યું છે. તો એ આ લોકોને રેવન્યુ ગુજરાતને ચાલુ રહે અને કચ્છના લોકો આનો કાંઈ ભાગ ન માંગી શકે. ક્યારે ન માંગી શકે? જો અભણ હોય તો આ નીતિ ગવર્મેન્ટની સિસ્ટમ એવી છે કે કચ્છના લોકો અભણ જ રહે, ન ભણે એના માટે આ કરી. પણ અમે આવું કરવા નહીં દઈએ. જો જરૂર પડશે તો આવનારા દિવસોની અંદર અમે કચ્છ અલગ રાજ્યની પણ માંગણી કરશું અને જે પણ આંદોલન કરવા પડશે એ કરશું.